નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસ સ્થાને એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારંભમાં ગુજરાત સરકારના સમગ્ર મંત્રીમંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ સાંસદો, ભાજપના ધારાસભ્યો તથા કેટલાક પૂર્વ સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું હતું। વડાપ્રધાનના આગમન સમયે સી.આર. પાટીલના પરિવારે પીએમને માતાજીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી। બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ આ સમારંભમાં હાજરી હતી। વડાપ્રધાન અને ગૃહમંત્રીની એક સાથે એન્ટ્રી થઈ એ સમયે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ તેમને નમસ્કાર કરતા હોય તેવી મુદ્રામાં જોવા મળ્યા હતા। ફરિયાદી પોતાના બોલેરો પિકઅપ વાહનમાં બળતણના લાકડા ભરી કારખાનાઓમાં સપ્લાય કરવાનું કામ કરતા હોય, જેથી ફરિયાદીને દર મહિને તેનું વાહન રોકી હેરાનગતિ નહીં કરવાના તેમજ ગાડી ડિટેન નહીં કરવાના અવેજ પેટે જેતપુર શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રતિક દેવ મોરારી અને ટીઆરબી વિક્રમ ચાવડાએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 3 મહિનાના ₹3000 તથા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ₹500 મળી કુલ ₹3500ની ગેરકાયદેસરની લાંચની રકમ આરોપી વિક્રમ ચાવડાને આજ સાંજ સુધીમાં આપી જવા જણાવ્યું હતું। ફરાર હેડ કોન્સ્ટેબલ પ્રતિક દેવ મોરારીની શોધખોળ હાથ ધરી છે। ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનરને મળેલી હકીકતના આધારે આરટીઓની ટીમે કેશોદમાં વેરાવળ રોડ ઉપર આવેલી વેસ્ટર્ન બજાજ સેલ્સ એન્ડ સર્વિસ નામના શોરૂમમાં રેડ કરી હતી। અહીં તપાસ કરતા જાણવા મળ્યું કે વાહનોના વેચાણ માટે ડીલર પાસે જે ગેરકાયદેસર ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ તે ન હતું। નિયમ અનુસાર જે કોપીન કંપનીના ડીલર હોય તેમની પાસે વાહન વેચાણ માટે ટ્રેડ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે, પરંતુ અહીં કેશોદના મનહર પટેલ નામનો શખ્સ ટ્રેડ સર્ટિફિકેટ વગર વાહનોનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે। તેમના શોરૂમમાંથી 25 ટુ વ્હીલર જેમની આશરે કિંમત 25 લાખ જેવી થાય છે તે ડિટેન કરવામાં આવ્યા છે અને આ અંગે તપાસ કરતા આ શખ્સને વેરાવળની અન્ય કંપનીના ડીલર દ્વારા અનધિકૃત રીતે સબ ડીલર નિમી દઈ અને વાહનોનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરાયા છે, જે અંગે ડીલર મનહર પટેલ અને વેરાવળના ડીલરને નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। વાસ્તવમાં ભાગેડુ આરોપી ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરાઈ છે। નોંધનીય છે કે ડોક્ટર સંજય પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતા। આ સાથે રાજકોટમાં ડોક્ટર સંજય પટોડિયા ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ ચલાવતો હતો। સંજય પટોડિયા રાજકોટમાં છુપાઈને બેઠો હતો। જોકે આ ઘટના બાદ તેણે આગોતરા જામીન અરજી આપી હતી, પણ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતાં અમદાવાદ આવ્યો હતો। આ દરમિયાન સોલા મિત્રના RKJ ફાર્મ હાઉસ પાસે છુપાયો હતો, જે બાદમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। હવેથી અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન હંકારવું, ટુ વ્હીલર પર ટ્રિપલ સવારીમાં જવું તેમજ હેલ્મેટ વિના મુસાફરી કરવી જેવા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોનું આવી બનવાનું છે। અત્યાર સુધી પોલીસ દરેક 4 રસ્તા પર વાહન ચેકિંગ કરીને તેમજ સીસીટીવીના આધારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવતો હતો। જોકે આજથી અમદાવાદ પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ ડેશ કેમની મદદથી મેમો આપવાની શરૂઆત કરી છે। હકીકતમાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા AI બેઝડ ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, જેમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 32 વ્હીકલમાં AI બેઝડ ડેશ કેમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। આ સાથે જ 28 પોલીસ કોન્સ્ટેબલને પણ મૂવિંગ ડેશ કેમ ફાળવવામાં આવ્યું છે। સમા તળાવ પાસે કાર ચાલક ટ્રાફિક પોલીસ કર્મીને ફંગોળી નાસી છૂટતા પોલીસ કર્મીને ઈજાઓ પહોંચી હતી। આ ઘટના બાદ એક્શનમાં આવેલ પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચાલકને શોધી કાઢ્યો હતો। ફરિયાદી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ સમા એબેક્સ સર્કલ ખાતે ફરજ બજાવી રહ્યા હતા। તે સમયે કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી બીજાની જિંદગી જોખમાય તેવી રીતે કાર પોલીસ ઉપર ચઢાવવાનો પ્રયાસ કરતા સમા ખાતે 109 મુજબનો ગુનો નોંધાયો છે। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે સમા ગામના રહેવાસી અને ખેતીકામ કરતા આરોપી અર્પિત પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
વડોદરા શહેરના સોમા તળાવથી એસએસવી કૃત્રિમ તળાવ પાસેના 4 રસ્તા પાસે મંગળવારની રાત્રે દારૂ પીધેલા રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇકની પાછળ બેઠેલા ટ્રાફિક પોલીસ કર્મીના 17 વર્ષીય વિદ્યાર્થી પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ડમ્પરે ટક્કર મારતા બાઇક પર સવાર બંને કિશોરો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ પણ ડમ્પર ચાલકે 30 ફૂટ બાઇકને ઢસેડ્યું હતું. અકસ્માત બનતા લોકટોળાએ દારૂ પીધેલા ડમ્પર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. હાલમાં કપુરાઈ પોલીસે ડમ્પર ચાલકની વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરના લારી ધારકોએ આજે વિવિધ સંગઠનોની આગેવાનીમાં પાલિકાની કચેરી ખંડેરાવ માર્કેટ ધસી જઈ અત્યાચારી કાર્યવાહી બંધ કરો, દરેક લારી ગલ્લા ધારકોને લાયસન્સ આપો, લારી ગલ્લા દંડ વગર પરત કરો જેવા પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાગરવાડા ખાતે નામચીન બાબર દ્વારા પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદથી તંત્ર એક્શનમાં આવી ગેરકાયદે દબાણો સામે સતત સપાટો બોલાવી રહ્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક રોકવાની માંગ સાથે આજે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી માંગ કરવામાં આવી છે. સુરતના વિવિધ સંગઠનો દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર કરાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સુરતના વનિતા વિશ્રામ ખાતેથી વિશાળ રેલી આકારે હિન્દુ સંગઠનના લોકો નીકળીને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. બાંગ્લાદેશની સરકાર દ્વારા તાત્કાલિક અસરથી હિન્દુ સાધુ સંતોને છોડવામાં આવે તેમજ જ્યાં અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી હતી. દેશના હિન્દુઓની લાગણી બાંગ્લાદેશ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતના કામરેજની કામરેજ હોસ્પિટલમાં ગર્ભમાં જ બાળકનું મોત થયા બાદ પ્રસૂતા માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રસૂતાને દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સાથે તાવ પણ આવતો હોવા છતાં ડોક્ટરે યોગ્ય સારવાર ન કરતા અન્ય હોસ્પિટલ લઈ જવાનું કહી હાથ ઊંચા કરી દીધા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ત્યારબાદ અન્ય હોસ્પિટલ પહોંચતા પરિજનોએ જણાવવામાં આવ્યું હતું કે ઘરમાં બાળકનું મોત થયું છે અને માતાની પણ હાલત ખૂબ જ ગંભીર છે. જોકે સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું હતું. હાલ તો આ મામલે પરિજનો દ્વારા ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે કામરેજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લેખિતમાં લખી આપવામાં આવ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.